રાજપરા કોડિયાના વતની ભરતભાઈ ડાંગર તેમજ પરિવાર દ્વારા સાંજરીડા મહાદેવના મંદિર ખાતે બ્રહ્મભોજન તેમજ મહાદેવનો થાળ ધરવામાં આવ્યો। भगवती भव भावनाय वाताज सर्व जगता परमात्रिहंत्री वेदासी देवी विद्याखिल शास्त्र सारा दुर्गा दुर्ग भव सागर नोर संगा श्री केशवारि हृदयिक कृताधिवासा गौरी तमेव सति मौलिकृता प्रतिष्ठा ईशत्सहासममलं परिपूर्णचन्द्रं बिम्बानुसारिकनुकोतमकान्तिकान्तम् अत्यद्भुतं बृहदमादरुषं दधापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा અમુક રાશિએ પોતપોતાના મનમાં નામ લીધું। અમુક રાશિએ સંવત 2081 ના શ્રાવણ માસે શુક્લ કૃષ્ણ પક્ષ અષ્ટયમ શનિવાસરે આત્મના સ્તુતિ સમૃદ્ધિ પુરાણોક્ત પુણ્ય ફળ પ્રાપ્તિ મનોકામના કામ સિદ્ધિ હશે। આરોગ્ય નિમિત્તે સુખ શાંતિ નિમિત્તે ધંધાની શાંતિ નિમિત્તે પંચાક્ષર મંત્ર 2020 થી 2025 સુધી આત્માના સ્તુતિ સમૃદ્ધિ પુરાણોક્ત પુણ્ય ફળ પ્રાપ્તિ મનોકામના કામ સિદ્ધિ હશે। કરી છે છોડી દો આપણા પ્રસાદમાં भगवान अपने महाराज साइड मालो तो थाल करवा दो।
આંબાના રોપમાં ખેતીવાડીમાં હા કે આંબાના રોપ અહીંથી હારા અમારે એક ઇન્ડસ્ટ્રીવાળા છે અજયભાઈ રાનકા આપણા સંઘના પરિવાર જોડાયેલા છે એ આ બધું નેચરલનું બધું બહુ માર્કેટિંગ કરતા હોય બધું ઓર્ગેનિક ખેતી એક બી ચર્ચા કરતા હતા વિદેશમાં ત્યાં લગ્ન હતા ઋષિકેશમાં લગ્નમાં ગયા તમે જોડે રોકાયા હતા બધા ત્યાં હોટલમાં તો મને ચર્ચા કરે બધી આમ એટલે મેં કીધું તમે ખેતી છે ને તમારી પાસે બધું હા માટી હા પડાઈ ગયેલી પછી ચર્ચા કર્યા કરે બધી પછી અમારા લેવા જવું પડશે હો રઘુભાઈ તમે જોડે ઓલા ભાઈઓ હતા એને કહી દો ને પ્રસાદી લઈ લઈ બહાર વહી ગયા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જ્યારે સમગ્ર દેશ એ શિવમય થતો હોય, શિવ ભક્તિમાં લીન થતો હોય, એ આધ્યાત્મિકના પાવન મહિનામાં જ્યારે જન્માષ્ટમી આવતી હોય ત્યારે એ જન્માષ્ટમી નિમિત્તે વર્ષોથી મારા પિતાજી દ્વારા સાંઈડા મહાદેવ ખાતે સૌ બ્રાહ્મણોનું બ્રહ્મભોજન કરાવવાનું, એમને સૌને ફરાળ કરવાનો કાર્યક્રમનું આયોજન થતું હોય છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે આમાં આ ફરાળ કરાવવામાં બ્રહ્મભોજનમાં મહાદેવે અમને સૌને નિમિત્ત બનાવ્યા. તો આપના માધ્યમથી પણ સૌને અપીલ કરું છું, શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે, જે અઠવાડિયું બાકી છે, સાંઢા મહાદેવ ખાતે આપના જે પણ મહાદેવ મંદિરમાં આપ જતા હોય નિમિત્ત ત્યાં અવશ્ય મુલાકાત કરી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરજો. ભોળેનાથની કૃપા આપ સૌ પર અવિરત વરસતી રહે એવી શુભકામના પાઠવું છું. આજનો દિવસ એ જન્માષ્ટમીનો દિવસ પણ છે. જન્માષ્ટમીનો દિવસ હોય ત્યારે શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થયેલા સૌને પણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે જ્યારે થાળનો કાર્યક્રમ કર્યો છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી આદરણીય રઘુભાઈ, અમારા જિલ્લાના આગેવાન અને મારા કાકા માસાભાઈ અને સૌ આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બ્રહ્મભોજનમાં સંમિલિત થયા હતા. એમને બહુ આભાર વ્યક્ત કર્યો.